જન્માષ્ટમી પર જાગશે આ 5 રાશિઓનું સૂતેલું ભાગ્ય. ચારે બાજુથી મળશે સફળતા અને થશે ધનલાભ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે જન્માષ્ટમીના દિવસનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ઉપવાસ રાખવાથી સાથે સાથે લોકો ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના પણ કરે છે. માન્યતા છે કે જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે તેમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ બન્યું રહે છે. ચાલો જાણીએ આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કયા 3 યોગ બની રહ્યા છે અને તેનાથી કઈ કઈ રાશિના જાતકોને મહાલાભ થશે. જન્માષ્ટમીના દિવસે 3 યોગનો સંયોગ વૈદિક જ્યોતિષ અનુસાર આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે જયંતી યોગ બની રહ્યો છે. આ યોગમાં પૂજા કરવાથી ચોક્કસપણે શુભ ફળ મળે છે. આ સિવાય આ દિવસે રોહિણી નક્ષત્ર અને સ્વાર્થ સિદ્ધિ યોગનો પણ સહયોગ બની રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6:25 વાગ્યાથી બીજા દિવસે 27 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર રહેશે. જન્માષ્ટમી પૂજાનો શુભ સમય હિન્દુ કેલેન્ડર અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો. આ વખતે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 25 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 6 વાગ્યે શરૂ થઈ રહી છે. જન્માષ્ટમી જે 26 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 4:49 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિના આધારે 26 ઓગસ્ટ 2024ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કરવાનો શુભ સમય 27 ઓગસ્ટના બીજા દિવસે સવારે 12 વાગ્યાથી 12:45 સુધીનો છે. આ 5 રાશિઓના જાતકોને થશે લાભ. 1. મેષ રાશિ. શ્રી કૃષ્ણની કૃપાથી મેષ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે. ધાન ઉષ્ણના કામોમાં રસ વધશે. નોકરિયાત લોકોને કોઈ સારી કંપનીમાંથી નોકરીની ઓફર આવી શકે છે. વેપારીઓને ઘણો ફાયદો થઈ શકે છે. 2. તુલા રાશિ. જે કામ
લાંબા સમયથી અટકેલા હતા, ધીમે ધીમે તે તમામ કામ પૂરા થઈ જશે. તુલા રાશિના જાતકોને સરકારી યોજનાનો લાભ મળી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહેશે. રોકાણ કરવાથી સારો લાભ થઈ શકે છે. સિંહ રાશિ, સાંજનો સમય નાના બાળકોની સાથે મોજ મસ્તી કરતા પસાર થશે. ધર્મ કર્મના કામમાં સામેલ થવાની તક મળશે, જેના કારણે માનસિક શાંતિ મળશે. બિઝનેસમેન જે પ્રોજેક્ટ પર લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે તેમાં તેમને સફળતા મળી શકે છે. 4. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોને કિસ્મતનો સાથ મળશે, જેના કારણે ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યાપારમાં પ્રગતિ થશે. આ ઉપરાંત આવકના નવા સ્ત્રોત પણ બનશે. વિવાહિત લોકોને તેમના પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે અટકાયેલા કામ પૂર્ણ થશે. 5. વૃષભ રાશિ, વિવાહિત જીવનની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની તક મળશે. નવી મિલકત પણ ખરીદી શકો છો. જો તમે લાંબા સમયથી કોર્ટ કેસમાં અટવાયેલા છો તો તમને રાહત મળી શકે છે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.